પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। જે પ્રકારે ગણેશ મહોત્સવ અને ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી મિલન મોદીની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ પાદરાના અલગ અલગ ગણેશ મંડળના યુવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા વિવિધ પ્રકારના સૂચનો કરવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય માહોલમાં બંને પક્ષ દ્વારા તહેવારોની ઉજવણી કરવામાં આવે તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તે માટે પાદરા પોલીસ મથક ખાતે ગણેશ મંડળના આયોજકો તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની મીટિંગ વડોદરા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદીની અધ્યક્ષતામાં પોલીસ મથકે યોજાઈ હતી, જેમાં અનેક સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો। સાથે શોભાયાત્રામાં ડીજેની પરવાનગી તેમજ ડીજેમાં વાગતા ગીતો પેનડ્રાઈવમાં લઈને તેનું પોલીસ પાસે એપ્રુવલ લેવામાં જણાવ્યું હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવી સહિતના અનેક સૂચનો કરવામાં આવ્યા હતા। પાદરા ખાતે યોજાયેલી મીટિંગ બાદ પોલીસ દ્વારા ફીલ્ડ પેટ્રોલિંગ તેમજ ગણેશ પંડાલો હોય તે વિસ્તારમાં એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું। પાદરા પોલીસ મથકે યોજાયેલી મીટિંગમાં રાજકીય આગેવાનો સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ચતુર્થી તથા ઈદે મિલાદના તહેવારના ભાગરૂપે આયોજકો તથા બંને ધર્મના જે આગેવાનો છે, સમાજના આગેવાનો છે, એમની સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કેટલીક પોલીસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે, જેમાં પંડાલમાં સીસીટીવી કેમેરા જો પોસિબલ થાય તો ઇન્સ્ટોલ કરવાના રહેશે। આ ઉપરાંત જે ડીજે જે મંજૂરી લેવાની છે પ્રોપર મંજૂરી લે તથા એમાં જે ગીતો પણ વગાડવાના છે એ પણ જે પોલીસ પાસે પ્રી એપ્રુવ કરાવી લે। આ ઉપરાંત સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલાય છે એમાં કોઈ ધ્યાન ના દેવું અને એવું કોઈ પણ અફવા ફેલાય તો પોલીસનું ધ્યાન દોરવાનું રહેશે। પોલીસની પણ ટીમો જિલ્લા ખાતે તથા પોલીસ સ્ટેશન ખાતે સાયબર વોચમાં રહેલી જ છે અને આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય એમાં પોલીસની પૂરેપૂરી તૈયારી છે અને આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે અને બધા સાથે એક હળી મળીને ઉજવી અને કાયદો અને વ્યવસ્થાનું કોઈ પણ ભંગ ના થાય એ રીતે ઉજવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ વતી આપને સંચાલકોનો પણ ક્યાંક જે વિવાદિત છે સોંગ વગાડવા જી ડીજે સંચાલકોમાં અમે આ વખતે એ રીતે આયોજન કરેલું છે કે તમામ જે શોભાયાત્રા છે એમાં ડીજેમાં એક પોલીસનો માણસ સમારોહ હશે। આ ઉપરાંત ડીજેના જે સોંગ હશે જે વગાડવાના છે પેનડ્રાઈવમાંથી વગાડવાના રહેશે અને એ પણ આપણે પોલીસ પાસે પ્રી એપ્રુવ કરાવવાના રહેશે। બીજા કોઈ પણ પ્રકારના જેનાથી કોઈ વિવાદ ઊભો થાય એવા કોઈ પણ સોંગ વગાડવાની પરમિશન પોલીસ આપશે નહીં અને જો એવું કંઈ પણ ધ્યાને આવ્યું તો પોલીસ દ્વારા કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।